ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ 123 તાલુકામાં વરસાદ. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ. ગુજરાતમાં બુધવારે 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં સૌથી વધુ કુલ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. કેશોદમાં 10.71 ઇંચ, મંથલીમાં 10.16 ઇંચ, માણાવદરમાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. પોરબંદરમાં 8.46 કુલ ઇંચ વરસાદ પડ્યો. નવસારીના ગણદેવીમાં 8 ઇંચ, વલસાડના કપરાડામાં 7 ઇંચ, ભાવનગરના મહુવામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ફસાયા. એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ શરૂ કર્યું. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દતરડી ગામમાં ભારે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાતા 5 ખેડૂતો ફસાયા હતા. સ્થાનિક વહીવટીતંત્રએ જાણ કરતા એનડીઆરએફની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખેડૂતોનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરી. દાતરડી નજીકથી પસાર થતી આંડલિયા નદી અને રામતલિયા નદીના પાણીનો પ્રવાહ વધી જતા ખેડૂતો સવારથી ખેતરમાં ફસાયા હતા. ભાવનગરમાં ભારે વરસાદ બાદ શેત્રુંજી ડેમ ચોથી વખત થયો ઓવરફ્લો. 59 દરવાજા ખોલાયા. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ શેત્રુંજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના 59 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ડેમમાં પાણીની આવક થતા નીચાણવાળા 17 ગામને એલર્ટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે સિઝનમાં ચોથી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ગુજરાત હાઈકોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ગુજરાત હાઈકોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી છે. કોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યાના ઈમેલમાં દાવ કરાયો હતો. પોલીસ કાફલો તથા બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રિસર્ચને સીલ કરી ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસને હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સુરેન્દ્રનગરમાં નદીના પ્રવાહમાં યુવક તણાયો. શોધખોળ બાદ મળ્યો મૃતદેહ. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના નવા ગામ નજીકના પ્રવાહમાં તણાઈ જતા એક યુવકનું મોત થયું છે. સ્થાનિકો અને તરવૈયાઓ ઘટના સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરતા યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. રેલવે સ્ટેશન પર સામાનનું વજન કરાશે. જરૂરી માત્રા કરતાં વધુ હશે તો ફટકારશે દંડ. વિમાનની જેમ ટ્રેનોમાં પણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા બદલ વધારાના ચાર્જ દંડ ચૂકવવા પડશે. પ્રયાગરાજ ડિવિઝનના સિનિયર ડીસીએમ હિમાંશુ શુક્લાના જણાવ્યા અનુસાર રેલવે સ્ટેશનો પર વજન મશીનો લગાવવાની યોજના છે. શુક્લાના મતે જો સામાન નિર્ધારિત વજન મર્યાદા કરતાં ઓછો હોય પણ કદમાં ખૂબ મોટો હોય તો પણ દંડ લાદવામાં આવી શકે છે. કોવિડ-19 નશોને વૃદ્ધ બનાવી દીધી, જેનાથી હૃદયનું રોગનું જોખમ વધી ગયું. રિસર્ચ યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર કોવિડ-19 સંક્રમિત લોકોની ધમનીઓમાં સ્થિતિસ્થાપકતા ઓછી થઈ ગઈ છે, જેના કારણે નસોમાં અકાળ વૃદ્ધત્વ થાય છે. નસોમાં વૃદ્ધત્વ રક્ત પરિભ્રમણને અસર થઈ જે હૃદય પર વધારાનું દબાણ લાવે છે. જો આ લાંબા સમય સુધી ચાલુ રહે તો હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ વધી જાય છે. 20 થી 49 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી બચવા માટે શું કરવું જોઈએ, કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યું. કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર બિમલ છડેજના મતે 20 થી 29 વર્ષની જૂથના લોકોએ ફળો શાકભાજી ખાવા જોઈએ, વધુ પડતું મીઠું જંક ફૂડ ટાળવું જોઈએ, હૃદયરોગના હુમલા અને હૃદયરોગનું જોખમ ઘટાડવા માટે અઠવાડિયામાં 150 મિનિટ ચાલવું, સાયકલ ચલાવવું, તરવું જોઈએ. આ બાબતનો ઉપરાંત 30 થી 49 વયની લોકોએ યોગ વગેરે કરવા, નિયમિતપણે તેનું બ્લડ પ્રેશર, શુગર, કોલેસ્ટ્રોલ વગેરે તપાસ કરવું જોઈએ. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. દરિયાકાંઠે લગાવાયું 3 નંબરનું સિગ્નલ. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જૂનાગઢ સહિતના જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદની આસપાસના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જાફરાબાદ દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. વલસાડમાં ભારે વરસાદથી મધુબન ડેમ છલોછલ ભરાયો. ડેમના 10 દરવાજા ખોલાયા. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમ છલોછલ ભરાયો. મધુબન ડેમના 10 દરવાજા 1.50 મીટર ખોલી દમણગંગા નદીમાં પાણી છોડાયું છે.
ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા દમણ, દાદરા નગર અને વલસાડ નદીના કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.